વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ અને શું કહી રહ્યા છે આજે વૈશ્વિક બજારો? ગુડ મોર્નિંગ નીરજ, અને સૌથી પહેલાં દશેરાની શુભેચ્છાઓ તમને અને દર્શકોને ખાસ કરીને। અને ગ્લોબલ સંકેતોની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા છે। સૌથી પહેલાં યુએસ માર્કેટની વાત કરી રહી, ગઈકાલે એક તેજી સાથેનું કામકાજ અહીંયા બનતું દેખાયું હતું ને S&P 500ની જો વાત કરી લઈએ તો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો અહીંયા સારો રહેતો દેખાયો છે। 15 વર્ષમાં પહેલીવાર આ સપ્ટેમ્બર મહિનો આપણને સારો રહેતો દેખાયો છે। S&P 500માં જો 0.5% વધુની તેજી સાથેનું ક્લોઝિંગ આપણને બનતું દેખાયું હતું ને ખાસ કરીને ડાઓની જો વાત કરી લઈએ તો રેકોર્ડ સ્તર પર આપણને બંધ થતો દેખાયો હતો। નાસ્ડેકમાં પણ 5% વધુની પોઝિટિવિટી આપણે જોઈ હતી। તો યુએસ માર્કેટ ખાસ કરીને ગઈકાલે રેકોર્ડ તેજી સાથે અને પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા હતા। બીજી બાજુ જે ટ્રમ્પ અને ખાસ કરીને ફાર્મા સેક્ટર વચ્ચે જે અત્યારે અપડેટ આવતા દેખાયા છે તેના પર નજર કરવાની જરૂર રહેશે, કારણ કે ફાઇઝર આ જે કંપની છે એની અને ટ્રમ્પ વચ્ચે ડીલ થઈ છે। પ્રાઇમરી કેર સારવારમાં 85%ની છૂટ જે છે તે આથી ફાઇઝરને મળતી જોવા મળશે। બીજી બાજુ સ્પેશિયાલિટી બ્રાન્ડ્સ જે છે એના પર પણ 85% છૂટ મળશે અને ખાસ કરીને કંપનીની દવાઓ પર 50% છૂટ અહીંયાથી ફાઇઝરને મળતી જોવા મળશે, કારણ કે કંપની જે છે તે અહીંયાથી $70 બિલિયન યુએસમાં રોકાણ કરવા જઈ રહી છે અને કારણે તેઓને છૂટ મળી રહી છે। ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સ્થાનિક મેન્યુફેક્ચરિંગ જે છે એના પર આ ફાઇઝર કંપની જે છે તે અહીંયાથી રોકાણ કરતી જોવા મળશે અને કંપની પર 3 વર્ષ સુધી ટેક્સ અહીંયાથી નહીં લાગે। તો આ અપડેટ ખાસ કરીને આવતી દેખાય છે ફાઇઝર માટે ઇમ્પોર્ટન્ટ, અને યુએસ ખાસ કરીને ટ્રમ્પ અને ફાઇઝર વચ્ચે જે ડીલ થઈ છે એને લીધે અહીંયા એક ફોકસ આપણને બનતું જોવા મળી શકે છે। બીજી બાજુ જે થોડું ઘણું સંકટ શટડાઉનને લઈને બનતું દેખાઈ રહ્યું છે તેના પર પણ નજર રાખવાની રહેશે, કારણ કે અડધી રાત બાદ સરકારી કામકાજ જે છે તે અહીંયાથી બંધ થતા જોવા મળશે। જે કોંગ્રેસમાં જે સ્ટોપ ગેપ ફંડિંગ બિલ હતું તે અહીંયાથી પાસ નથી થયું, એને કારણે સરકાર જે છે તે થોડી ઘણી ચિંતામાં આવતી જોવા મળી શકે છે। રિપબ્લિકન અને ડેમોક્રેટિક્સ વચ્ચે સહમતિ જે છે તે આ બિલને લઈને નથી બનતી દેખાય અને બંને પોતાના વલણથી પીછેહટની ના પાડી રહ્યા છે અત્યારે। તો આ થોડી ઘણી ચિંતા જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે યુએસની જે સરકાર છે તે અહીંયાથી થોડી ઘણી ચિંતામાં આવતી દેખાઈ રહી છે આ બિલ પાસ નથી થયું એને લીધે। પણ બીજી બાજુ વાત કરી લઈએ જે મહત્વના ડેટા આવવાના હતા, તો સૌથી પહેલાં જોબ ઓપનિંગના ડેટા પર નજર કરી લઈએ। સુધર્યા છે। જુલાઈ મહિનામાં જે 72.10 લાખ પર હતા તે ઓગસ્ટમાં વધી 72.27 લાખની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે। બીજી બાજુ વાત કરી લઈએ ખાસ કરીને કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટા જે રીતે આવતા દેખાયા હતા, ઓગસ્ટમાં 97.8 પોઈન્ટ્સ પર હતા તે થોડા ઘટી અને સપ્ટેમ્બરમાં 94.2 પોઈન્ટ્સ પર આપણને આવતા દેખાયા છે। તો કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટા થોડા ઘટ્યા છે, પણ જોબ ઓપનિંગના ડેટામાં આપણને થોડો ઘણો સુધારો બનતો દેખાઈ રહ્યો છે, તો આ ડેટા ખાસ કરીને એક ફોકસમાં રાખવાના રહેશે। વાત કરી લઈએ ફેડ અધિકારીઓનો ઘણા બધા અધિકારીઓના ભાષણ આપણને આવતા દેખાયા હતા, તો તેમના તરફથી શું કહેવામાં આવ્યું છે, તો સૌથી પહેલાં જે શિકાગો ફેડ ચીફ ગુલસબી છે તેમનું કહેવું છે કે ટેરિફથી નિર્ણય લેવામાં ખાસ કરીને તકલીફ જે છે તે આપણને આવતી જોવા મળશે। બીજી બાજુ જે બોસ્ટન ફેડ ચીફ સુઝેન કોલિન્સ છે તેઓ કહી રહ્યા છે કે આ વર્ષે દરોમાં વધુ કાપની સંભાવનાઓ પણ અહીંયાથી બનતી દેખાઈ રહી છે। મોંઘવારીને લઈને હજી પણ ચિંતા યથાવત છે, જો કોલિન્સ તે પણ કહી રહ્યા છે અને આ ચિંતા યથાવત છે તેવું માનવું છે। ખાસ કરીને ફિલિપ જેફરસન જે ફેડના વાઇસ ચેરમેન છે તેઓ પણ કહી રહ્યા છે કે મોંઘવારીને લઈને ચિંતા જે છે તે હજી પણ અહીંયાથી યથાવત છે। તો ખાસ કરીને આ ફેડ અધિકારીઓના નિવેદન આપણે જોયા જે પણ ઇમ્પોર્ટન્ટ ખાસ કરીને અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, ત્યાંથી થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા હતા। તાઇવાન ઇન્ડેક્સ 1%થી વધુની પોઝિટિવિટી, કોસ્પીમાં 0.5% તેજી તેજી, નિક્કેઈ 1.25% ઘટાડો આપણને બતાવી રહ્યું છે। પણ અન્ય ઇન્ડાઇસીસમાં જો પોઝિટિવ કામકાજ છે, શેંઘાઈ સ્ટ્રેટ ટાઈમ હેંગસેંગમાં ખાસ કરીને 0.5% વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે। તો એશિયન માર્કેટ તરફથી પણ થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા છે। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં ફ્લેટ ઓપનિંગના સંકેતો અહીંયા બનતા દેખાયા હતા। અત્યારે જો નજર કરી લઈએ તો 23 પોઈન્ટની વેચવાલી અહીંયા બનતી દેખાઈ રહી છે અને ખાસ કરીને ફ્યુચરનું ક્લોઝિંગ જે 24,778 પર હતું એની સામે 24,755 પર ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપી રહ્યું છે। તો ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસ માર્કેટ તરફથી થોડાક મિશ્ર સંકેતો છે, એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા છે। આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય થોડી ઘણી નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે।